તો બધાને મારા જય શ્રી રામ। હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે મારા બે શબ્દ ખેડૂત લગીને પહોંચે અને ખેડૂત જાગૃત થાય, એટલા માટે હું વિડીયો બનાવું છું। છેલ્લે લગીને આ વિડીયોને જોજો ને બને ને એટલો શેર કરજો કે હમણાં પેટ્રોલની ને ડીઝલની તંગી છે, તો ખેડૂત ડીઝલ લેવા જાય છે તો પેટ્રોલ પંપ વાળો એવું કહે છે કે 1000 નું ડીઝલ મળશે, એવું હોય તો લો। તો હવે ખેડૂત 1000 ના ડીઝલમાં કેટલું ટ્રેક્ટર મારે, કેવી રીતના એનું ખેતર ઉપાડી શકે? 1000 ના ડીઝલમાં ખેડૂતને કશું ના થાય। તો હવે આપણે ખેડૂતો એ બી જાગૃત થવું પડશે ને બધા ખેડૂતે થાવ ને આપણે પણ હવે ઘઉંનો ભાવ નક્કી કરો, કપાસનો ભાવ ફિક્સ કરો કે અમે આટલા જ ભાવ લઈશું, તમારે પણ લેવું હોય તો લો। અમે ઘઉંનો ભાવ બી આટલો જ રાખીશું, અમે કપાસનો ભાવ બી આટલો જ રાખીશું, તમારે લેવું હોય તો લો। બસ આપણે બી એક થઈને હવે અવાજ ઉઠાવવો પડશે, તો જ ખેડૂત આગળ આવશે। બાકી ખેડૂત હંમેશા અવાજ નહીં ઉઠાવતો એટલે જ આજે ખેડૂત પાછળ છે। સરકારી કર્મચારી પોતાના હક અને ન્યાય માટે બધા એક થઈ શકે છે, તો ખેડૂત પોતાના હક અને ન્યાય માટે કેમ એક નથી થતા? સરકારી કર્મચારી એક સંગઠન બનાવે છે, ત્યારે ખેડૂત સમાજ જાત પાતમાં વહેંચાયેલો છે। સરકારી કર્મચારી પોતાના હક માટે અવાજો ઉઠાવે છે, ત્યારે ખેડૂત સમાજ રાજકીય પક્ષોમાં વહેંચાયેલો છે। સરકારી કર્મચારી ભેગા થઈને લડે છે, ત્યારે ખેડૂત સમાજ વ્યક્તિગત સ્વાર્થમાં ફસાયેલો છે। સરકારી કર્મચારી હક અને ન્યાય લઈને જ જપે છે, ત્યારે ખેડૂત સમાજ અન્યાય સહી લે છે। બધા જ ખેડૂતો રાજકીય પક્ષને બાકાત કરીને એક થઈ પોતાનો હક અને ન્યાય માટે લડો। હવે સમય આવી ગયો છે, એકતા બનાવો, સંગઠન બનાવો ને અવાજ ઉઠાવો। ખેડૂત એક થશે તો જ ન્યાય મળશે। એકતા જ આપણું હથિયાર। જાતપાત ભૂલો, એકતા અપનાવો, પોતાના હક માટે લડો, અવાજ ઉઠાવો। ને મને વાંધો કોંગ્રેસ થી નથી, મને વાંધો બીજેપી થી નથી, મને વાંધો આમ આદમી પાર્ટી થી નથી, મને વાંધો છે ખેડૂતોને મળતા ઓછા ભાવથી। બધા ખેડૂતો એક થાવ, અવાજ ઉઠાવો, લડો, તો જ ખેડૂતનું કઈ આગળ થશે। બાકી ખેડૂત ડૂબેલો જ રહેશે। ખેડૂત ના હોત ને તો આજે આ સરકારી કર્મચારીઓને ખાવાના પણ ફાફા પડત। હવે ખેડૂતો બધા એક થાવ, સંગઠનો બનાવો ને હક માટે લડો। બસ એ જ મારે કેવું છે। બધાને મારા જય શ્રી રામ।